બે દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, જીઆઈડીસી વિસ્તારના અમુક વેપારીઓ પીએસટી પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ. તાલુકા પીએ એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા, એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા એક કરતા વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2026 રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એક છે અજય જયસિંહભાઈ જાદવ, જે જેતપુરનો છે. બીજો છે હેમંત બટુક શેખવા, એ પણ જેતપુરનો છે. વિજય બહાદુર રામગરીબ વર્મા, એ પણ જેતપુરનો છે. અને અન્ય 2 જે આઈડેન્ટિફાઈ થયા છે, એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયા 10 દિવસ 15 દિવસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5/8/10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાક ધમકી આપી, ખોટો ભય બતાવી અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. સર, આ લોકોની મુખ્ય મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડી આ જ રીતના કોઈને કોઈ પણ પ્રકારનો ભય બતાવીને અથવા તો ખોટા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, પોતે પોતાની સાથે પ્રેસ મીડિયા વાળા છે, આવું કહી અને તમને આ પ્રકારના ગંભીર ગુનામાં ફિટ કરી દઈશું, આ રીતના દબાવી, ભય બતાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવા. કયા બેનરનો ઉપયોગ કર્યો? બેનર અત્યારે પોલીસ ચકાસી રહી છે. અલગ અલગ કોઈ પણ પ્રકારના જે ગ્રાફિક સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે એટલે પોલીસ એ દિશામાં વધારે તપાસ કરી રહી છે. એક છે મજૂરી કામ કરે છે, એક બ્રોકર હોવાનું જણાવે છે, પણ મોટા ભાગના જે છે એ સામાન્ય કંઈક કામકાજ કરતા હોય એ પ્રકારના છે ને આવા કોઈ પણ બેનર બનાવી અને એનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયત્ન કરતા એ પોલીસ તપાસ કરી રહી છે. પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ કરીશું, કારણ કે એક કરતા વધારે જગ્યાએથી આ લોકોએ આ મુજબ જે છે કરેલું છે, એટલે પોલીસ તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ખાસ કરીને વેપારીઓને એમને બધાને અપીલ છે કે ક્યાંય આવી કોઈ વ્યક્તિઓ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ખોટી ઓળખ આપે, મીડિયાની ખોટી ઓળખ આપે કે એવું કંઈક પણ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ જે છે એ તમામ વસ્તુ ડિટેલ તપાસ કરી અને પોલીસ તમામ રીતના મદદરૂપ થશે. અધિકારી તરીકેની ખોટી આઈડી એને બનાવી એ બધું એક એક વસ્તુ છે. તમામ મુદ્દાની તપાસ કરીએ છીએ કે અધિકારી તરીકે જીપીસીબીના અધિકારી તરીકેના એની પાસેના કોઈ પણ કાર્ડ છુપાવ્યા હોય, બીજું કંઈક પણ હોય તો તમામ તપાસ કરી દઈશું. વેપારીઓ પૈસા લીધા કે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ આ લોકોએ દબાવવાની કોશિશ કરી, પણ જ્યારે વેપારીઓએ પૈસા આપ્યા છે, વેપારીઓને ભયમાં મૂકીને, કોઈ પણ પ્રકારના ભયમાં મૂકી અને એમની પાસેથી પૈસા લીધા છે, એટલે જે એમણે ગુનાહિત કૃત્ય કર્યું છે પોલીસ એ બાબતની અત્યારે તપાસ કરી રહી છે. જુનાગઢના કોઈ સ્થાનિક પત્રકારો અન્ય આની સાથે જોડાયેલા હજી એવી કોઈ વિગત ધ્યાને નથી. જે છે અત્યારે આટલા પૂરતું છે. પોલીસ બાકીના તમામ મુદ્દે તપાસ કરે છે.
પોલીસ કરી રહી છે, બધી તમામ કાર્યવાહી કરી રહી છે. બીજા કઈ ડોક્યુમેન્ટ એની મળ્યા હોય એ જે તપાસમાં આગળ વિગતો ખુલતી જશે, આપને તમામ વિગતો દેવા સાહેબ, આ પાંચેયની ગુનાહિત પ્રવૃત્તિ ક્યાં અગાઉની એ પણ અત્યારે પોલીસ ડિટેલ તપાસ કરી રહી છે. અગાઉ ક્યાંય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આટલો જે કંઈ છે અમારી પાસે આટલી વિગતો ધ્યાન